મિત્રો હું તમારા માટે એક સરસ એપ્લિકેશન લઈને આવ્યો છું જેનું નામ છે રમી સર્કલ, જે સેફ ગેમિંગ એપ્લિકેશન છે. આ ગેમમાં 1 કરોડથી વધારે એક્ટિવ યુઝર છે અને જેમાં તમે રમીને પૈસા જીતી શકો છો. અને મિત્રો આમાં તુરંત વિડ્રોલનો એક ઓપ્શન છે. તમારા જીતેલા પૈસા તમારા જ ખાતામાં 10 જ સેકન્ડમાં જમા થઈ જશે. અને મિત્રો આ ગેમ રમવી ખૂબ સરળ છે. તમારા કોઈ પણ મોબાઈલમાં આ ગેમ તમે રમી શકો છો અને તમારી સ્ક્રીન ઉપર જોઈ લ્યો. તો મિત્રો રાહ શેની જોવું છો? નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોર્ડ ઉપર જાઓ, તો રમી સર્કલ ડાઉનલોડ કરો અને રમીને પૈસા જીતો. આમાં સાઇન અપ કરતા જ મેળવો 2000 નું વેલકમ બોનસ. હા મિત્રો, તો અત્યારે જ જાઓ, રમી સર્કલ ડાઉનલોડ કરો અને રમીને પૈસા જીતો. પણ જો મિત્રો આ ગેમ તમે તમારા જોખમ ઉપર રમી શકો છો અને આ ગેમની તમને લત પણ લાગી શકે છે, માટે તમે ધ્યાન રાખજો. ક્યાં ગયા? આ લ્યો, અને પાણી યાર ઉપર પાણી પીવાય, ઉમરા વસે ન ઉભું રહેવાય. પણ હેને પણ તમે વયા જાવ તો મારું ધ્યાન નથી રહેતું. હું ખાવાનું બનાવવાનું છે? એ મારું નો રાંધતા જ કા બસ, મારે નથી ખાવું ઘરે. એટલે એવી રીતના દાઢમાંથી કા બોલો હો? દાઢમાંથી નથી બોલતો, તો આજ મારા ભાઈબંધને ને અમારે જમવાનું છે. અરે તમારો ભાઈબંધ એવો વરી કયો હે તમને એકલાને જમવાનું કહે છે? બાયડીને ભેગી લઈ આવવા ના પડે હે? મારે હમેથી કહેવાય શું કે મારા બહુને હું લેતો આવીશ એમ કહેવાય? એટલે તમને એને એમ કીધું તું એકલો જ આવજે? હવે મારી વાત સાંભળ. શું? હવે મારા ભાઈબંધે મને એમ કીધું ભગેડી જમવા તું આવજે. મારે એને હમેથી એમ કહેવાય કે હું મારા બહુને લેતો આવીશ કહેવાય? હવે તમે જાવ હો કોના જોડે? મારો ભાઈબંધ તું નો ઓળખને લાભ કરતી હોય, ચેતન ને ઓળખસ? તો અહીંયા 5મી ડેલીએ રીહે નોળખું અને હું ઘરે આવવાનું બધાય ના પાડું એનો મતલબ એવો હે કે હું કોઈ ઓળખું જ નહીં એમ? એવી વાત જ નથી. તો તમે અમુક વસ્તુ ઘરે નથી આવવા દેતા ને એટલે માણસ દાઈ જોઈએ તમારી ઉપર. કા મને હમે કીધું ગાલ બગડી આ તમને તો કે જ નહીં, અમથીનો હશે નવરીનો, એટલે તમને કીધું. તમારા જેવા દોસ્તારું તમારા જેવા જ હોય ને. હું તમને બળતરા થાય છે, તમને નો નોઈતો ને એમાં. એ અમે કોઈના ઘરનું ખાધા વગરના મરી ન જાતા હો. તમારે ખાવાનો ઘણો ભડભડિયો છે. આ તો કોઈ કીધું નહીં એટલે. નથી ખાવું ને હવે તમારું બનાવવું નથી. જાવ શું આઈ જે પાછું બનાવજે. હવે કાઈ બનાવવું નથી. અત્યારે એને ઘરે ખાવા જવું હોય ને તો સાંજે એને ઘરે જ ખાતા આવજો. એટલે એવી ખોટી તું ઢીભા જોડી પેરમાં મારી આઈ રે. ઢીભા જોડી તો થાય. તમને એક દી ખાવાનું કીધું ત્યાં તમને હારો લાગવા માંડ્યો. એવો હારા માણસ દીકરો હે ઈ વરી. આરાની વાત નથી, વ્યવહારે જાવું પડે બધે. તો એવો વરી કયો વ્યવહાર કે એમાં બાયડીને નો કહેતા હોય એવો કયો વ્યવહાર પેદા થઈ ગયો હે? આપણે નથી રાખ્યો સંબંધ, બધે બાવરિયા વાયવા હે. હા, ભગેડી આંબા વાયવા બધે. ભગેડી આંબા વાયવા હે. તો ભગેડીને ગામ રાખશે, ભગેડીને યાદ રહેવાય. એ અવાજ જ નહીં બાયડી પાસે. કીધું છે આવજો ભાભીને લેતો આવજો ખાવા. બોલ્યા ક્યાંથી કે? આ છે ખોટે તારું નામ નથી લીધું. ભૂખે મરતા હશે એ તમારી કે કે. અત્યારે માણસ મરે ને કોઈ તારું નામ લેવા રાજી નથી. તારી જીભ એવી છે. તમારી બહુ હારી હે તો ખબર હે. ગામના મોઢે હારા થાવો, બાયડીને હારું થવાય, પારકાને હારો થવા ન જવાય કઈ. બાયડી એવી નથી, હારા થયા જેવી નથી બાયડી. તો નવી લઈ આવો જાવ. રવિવારે નથી જડતી હો. કાઈ કોઈ નવી લઈ આવો. ઉપડી ગઈ છો બેટી છે તો વધારે બોલો. તો ઉપડી જ જાય ને પણ. બધા આજુબાજુ વાળા બધા તારું અવગુણ ગાતા હોય બેઠા બેઠા. ભલે મારે ક્યાં બાજુવાળાને ઘરે ખાવા જવું હે અને ઈ વળી ક્યાં હારી ના હે? આહા ગામનું ખરાબ બોલતા જ હોય હે બાજુવાળા. બાજુવાળા નથી બોલતા, બાજુવાળા ભગવાનના ઘરના માણસ હે. જીત તો તમારી કુવાડે કાઈ હા, તમને તો ગામ જ હારું લાગે હે, અમે હારા જ નથી લાગતા. આ બાજુવાળા બધાય કહેતા હતા ભગેડીને બાયડી કિશુડે રહી ને એનો ઉપાડો હમાતો નથી. હા, ઈ વળી હારી ના હે, ઈ હારી ના હે વળી. ઈ તો હારી નથી, તું હલકી છો. તમે એને મારે ગામ આટું હાથ ચાલાકી મારી યારે નો કરતા હો. તો પારકા વાલા લાગતા હોય તો અહીંયા વયા જાવ. નહીં રાંધું, હાજે નહીં રાંધું, અત્યારે નથી રાંધું. અને જેના ઘરે ખાવા જાવ હો ને યાદ રહેજો, અહીં આવતા નહીં પાછા. અરે ભગેડી, આમ ક્યાં જાય? મેં તને આપણા ઘરે જમવાનું કીધું છે. અરે ભાઈ ચેતનભાઈ, મગજ ફરી ગયો મારો. હું હસોડું તમારું ઘર ભૂલી ગયો, ક્યાં રોડે ઘર આવી. પણ કેમ એમ થયું? હવે હું કેમ એમ થયું? અરે બાયડી ઈ માયલી માથાકૂટ ને માથાકૂટ. હવે મેં હવારમાં જઈને કીધું ને, મેં મારા ભાઈબંધની ઘરે જમવા જવાનું છે, બરોબર? તો કે તમને એક ને નોતરા, મને કા નોતરી નહીં? હું વધારાની છો, હું નથી ગમતી કોઈને. એવી માથાકૂટ કરો મહિની એમાં બથો બે થાય, બા માથાકૂટ થઈ ખોટી કારણ વિનાની. ઠીક હશે, હવે ઘરમાં તો એવું હાઈલા રાખે. હાલ આપણે ઘરે જઈએ. અરે ભાઈ, મને એકને નો કીધું તો સારું હતું આના કરતા. અરે ભાઈ, એમાં હું થયું કે હું તો તમને બેયને કહેવાનો હતો, પણ હવે જીતુડી નો માની શું કરીએ આપણે? સારું, હાલો. બાવા જણા લે, આવ જીણા આવ.
હું ઘડી વાર હુવા જાઉં. લા પણ ન્યા ક્યાં ઘર છે? તમારે પૂરી રાખતો. હા ગાંડો હે આ ખાટલા મૂકી મૂકી નીચે હુએ. લા કીડી મકોડા કેડી જાય. આ છોકરો હે કાઈ મારો ઝીણો તો ઝીણો જ રહ્યો બાકી. આવો ભગેડી આવો. આ તો ભગેડી આવ્યો છો જમવા માટે. વગેરે બેટા શું થયું? હું તને કહેતો તો ને કે એને બે માણસને કે એને એકને જ કીધું ને મને ઘરની કેટલી માથાકૂટ થઈ ગઈ. પણ હજી હું ઈ જ પૂછવા જાઉં છું ત્યાં તમે બડબડ કરવા માંડ્યા. પેલા હું ઈ જ જોયા ઓગળું કામ ઉતરેલું આવ. તાઈ હું થાય ભાભી ઘરે કેવડી માથાકૂટ અને હું આ કૂતરી ગયાણી ઊંકારા કોણ કરે છે? કુતરી નથી ન્યાય મારો છે હવે. તાઈ આવા છોકરા વગર છોકરા હારા હતા. તો ઈ થાકી જાય તો ગમે ત્યાં હુઈ જાય. રમતો હોય ને આખો દી ગામમાં. ઉભો થા. જીણા મહેમાન આવ્યા બેજાય. આ બસ બેઠો રે. હજી નીંદરમાંથી કાંઈક પડે નહીં અને માથું બાથું ન ફૂટે. ના ના એ બીજાના ફોડીને આવે એટલે ધંધણો હોય. આખું કેમ એવું છે કે આ પીવે છે શેતનભાઈ? ના ના ત્યારે છે. અને હું શું કહું તમને, પેલા શું હતું કયો માંડીને વાત કરો. હું માંડીને વાત કરો, ઘરે કેવડી લબાસો થઈ પડ્યો ફરતી બાજુ. લે પહોંચી વળી. અમાર ભાઈ મને જમવાનું કીધું. હા એ મને ખબર હે મેં કીધું તું. તો અમારી કારા મોઢારી બોલી આવ્યો હારે. હું કે કે તમને કીધું મને કાનો કીધું એ કે મારો જીભડો એવો છે મને નથી નોતરતા કોઈ. એની વાત જ ન કરો તમે. એની હેને વાત કરવા જેવી જ નથી. આ ગામમાં હેને શેરીમાં જેને પૂછો ને આટલી વાત ઉપર ઝઘડી પડે. બાજી એમાં પુત્રની જેમ બાજે. કોક માથે બાજુમાં પાણી નાખ્યું હોય ને અહીંયા પાણી નો નાખતા નામ ને અને નાના નાના છોકરાઓ લાડુ પર રમતા હોય ને એને કે અહીંથી આખા રમજો નામ ને એવી લબલબાટી કરતી અને મો કેવું નહીં હારું. આ તારો સ્વભાવ કેવો હારો છે. અમને તમને ઈ ગમે આવા. ઈ ભાભી મને ખબર જ છે એનો જીભડો કુવાડે કાપ્યા જેવો છે. હા અને તમે હુકમ નથી એને કહેતા એ મને ખબર છે. મને કેમ તમે હાલતા ને ચાલતા બોલાવો ખાવા? જો ભાઈ બેટા હે હા પણ એની રેણી કેવી કેવી નથી. બાંધવાનું ક્યાં જડે ઈ ગોતે. હવાર ઉઠે ને તો હવાર ઉઠીને લોટનો ડબ્બો ન ગોતે કે ભાખરી બનાવવા હાટું ક્યાં મૂક્યો. બાંધવું કેની રી ગોતે સમજાણો. એટલે નથી કહેતા અમે. તું સમજી જાય એટલે. ભાભી હા હવે હું આખું તો હું મારા ભાઈ જમવાનું કીધું હવે એને જમાડશું ને તો તમે અત્યારે લઈ આવ્યા. તો પછી હજી તો માર નવરી થઈ કામ કરીને. તો પછી ક્યારે બનાવવું હે? કાલ ઉપર રે કાલનું રાખવું હે? કાલ મસ્ત ખવડાવું તને બસ આમ. પણ મેં હું ઘરે ના પાડીને આવ્યો. તો હવે કઈક આજ મને કઈક એવું ખવડાવો હા આનંદ આવી જાય એવું કરો. એવું કરે તું ખાઈશ ને બેટા લકડીને આવ્યો. એ કેમ બોલતો ને મૂંગો હે? કઈ આજ કઈ ઘસે પ્રોબ્લેમ. કાલના ઝાડા થઈ ગયા. હે હા એટલે નીચે ગમે આવતો. તો પછી ખાઈ ને હું ઉપાધી રહે ને હા હેઠે ને બધું બગડે. આખો ખાટલા બગડ્યા કરતા. અરે તને એને એવી મજા આવી જશે ને કે તું ઈ ભૂલીશ નહીં એમ ખાઈ લે. તો ભાભી મારા હાટું ઝીણકા હાટું બનાવો. હવે બનાવી નાખશે ભાઈ. હા એ હવે હા પણ એને એવો શોખ હોય ને ખાવાનો. નથી એમાં એને તડકો લાગી ગયો તો ઠંડો ને ઠંડો. બસ જો ના ખવડાવું કઈ. હાલો લે. હા કઈક બનાવો. આ કેમ ભાભી આવડો ને આવડો છે? આ છેલ્લા 5 વર્ષથી આવડો ને આવડો થયો. આ વધતો નથી ને ઘટતોય નથી. મારા છોકરા મારા બાજુ નથી ભાડે રહેવા આવ્યા. એને 6 મહિના પહેલા છોકરાનો જન્મ થયો તો એ લાંબો થઈને થયો હે લાંબો. આ તો લાંબો નથી. એવડી થઈ ગઈ તો હું કરી. આને મેં કીધું તું હો તું ટીંગા તો જા ગમે ટીંગા તો જા. તી ટીંગાઈ ગયા ખબર? આ ખાટલામાં નહીં માં ટીંગાઈ. દાટલામાં એટલામાં રહ્યો. કીધું તું રેસકોટ જાતો જાય. નથી આલો તો બીસો ક્યાંય જાતો નથી ને રમીને તો માથા ભાંગીને આવે. કાંઈ તું જો મારે આંકડો પડે કે આંકડો કેમ રહી. આ કઈક લઈ આવો ભગેડી ભાઈ બેહો, માટે. બેહો. હા. ખાટું ખાટું હું ગંધાય એમ. હવે ગંધા એમ નો કહેવાય. તો કેવી મસ્તીની સુગંધ આવે. તારી મમ્મીએ કઈક રાંધ્યું હે એવું સુગંધ વાળું છે. એમ? હમણાં આવે એટલે જો આ એમ તો બહુ હારી હારી વેરાયટી બનાવે હો. એ આવી ગઈ આવી અરે વાહ. ગઈ. આગળ બેટા આગળ. હા. હા વાહ વાહ શું લઈ આવી આપણને? આ જો તાત્કાલિક મહેનત હો. અરે વાહ. એમ હોય. આ જો આ ચાખતું આ વસ્તુ ચાખીશ ને આમ તને આમ થઈ જશે કે વાહ ભાભી વાહ. આ જીતુડી બનાવે ને ઘટે નહીં. પેલા ભાભી હું આ ઢેફલાનું નામ શું કહેવાય એ તો મને કયો. એ ઢોકળા. બહુ મસ્તીના બનાવ્યા હો. આને જો કેટલી વાર કરે કેમ બાકી. અરે મસ્ત હો એકદમ. લ્યો ચેતન ખાવ તમે. આજે તમે તને લાભ મળ્યો મને કાલના કે હું નું બનાવી દઉં. એ આ અંતડીને રાચી મૂકે છે મને કે અત્યારનું ખાવા દેવાય. એ બહુ બોલાય. આ છોકરો જો તમારો ઈ ડાયો ઢોકળા. રમત કરે હો મારી થોડી થોડી કાકા થવું ને રમત કરે. બોલે બોલે. આ ડુંગળી તારાટું તમે ખાઓ ડુંગળી. ના ના આ એમને ખાય. આ બાકી છે હો. આનો સ્વભાવ હારો. તો પછી મને તો બોલે ને આવડો જીબડો હે. આમાં હું ઢોકળા ખવડાવવા. ભાઈ એ તો બોલીને જ કબાડી છે. હા એ હારું. ગાયવા ને આઈવાન બસ. મને ભૂખ લાગે ને મારી પાસે હેલું આવવાનું. ભાભી પાણી લઈ લો પેટ ભરીને ખાધું. મજા આવી? અરે આય તો ના જો આ મજા. પછી ખાઈ લે તો ભાઈ કેતા નહીં કે આ ખવડાવ્યું નહીં હારી વસ્તુ. લ્યો. હા બસ એ જીતોડી જે રસોઈ બનાવે ને
તમે નસીબદાર હો. ઈ તો આઈ ગયો તો ખબર પડે કે કાંઈ નહીં, મારી ભાભી હારી હે. તું કે તો માની લે બીજું હું. લાવો ચોટી દીધું હજી આપણે એટલા બાકી માટે હોય. હવે મહેમાન ને છે ને હા એની ભેગું થોડું ખાવું પડે. હા, બે મિનિટ મૂકતી આવું. હા, મૂકતા હો કાંઈ કાંઈ. હવે ઘરે જઈને બનાવડાવા છે ને. હું ઘરે જઈને હમણાં વાત જ કરું છું તું. હા ભૂલી ન જતો હો હમણાં. નામ શું ખબર છે ને? ઢોકળા. ઢોકળા. બસ એ મને ખબર છે, તમે હુકમ મને કહો. હું ભાભી અહીં આવતો હતો ને તમારા ઘરે, ઓલી માથાકૂટમાં તમારી ડેલી ભૂલી ગયો, આમ સીધા માર્ગે આવેલો ગયો. અરે તમારું ક્યાં આગું છે? આજી 100 થી 5મી ડેલી તમારી. હા, એ પણ ઓલીની લપમાં ભૂલાઈ ગઈ. આમાં હું આપણી શરીર નો હોય ને બાજુ શરીર ભરી ગયો. આને છે ને ઓલું ફિલ્મ આવ્યું હતું ને ગજની, એ વારે વારે ભૂલી જાય. આ ઘરમાં માથાકૂટ એવી થાય ને એ ભૂલી જાય. હવે આજ હાંજે મારી ઘરે ઢોકળા બનશે, એમ 100% વાત. આવા ન બને. અરે આ વાત તમે જોવો, હું હાલો જાવ હવે અને એને જઈને કહું. હા ઢોકળા ને ઢોકળા 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 ઢોકળા. હા, પદાઈ દે ટાણું થાય તઈ અહીંયા ક્યાં ભાગી ગયા ઘર મૂકીને? તે કેના દીધા ને કેના રાખ્યા અમે? હા, દઈ દઈશ. હા ભલે. ઓલું મેં શું ખાધું તું જીતુડીને ઘરે? મગજ મને નથી આવતું, ઘરે જઈને હું શું કહીશ? શું ખાધું તું? હાલ ને જે થાવું એ થાય. મમ્મી જમવાનું બનાવ્યું. પેલા તું આ ખાહડા આઠ સુધી પહેરીને હું આવ્યો રહોડામાં બહાર ઉતારી આવજા. અમથો આવ્યો કરતો ભૂંડોય નથી લાગતો ને હાઈલો અવસ્તે તારા બાપ જેવું કરસ. પપ્પા ક્યાં ગયા? પપ્પા ગયા ગામના ઘરે ગરજવા. આપણે તને ભૂખા રાખી હી. ન્યા શું કરવા ગયા વળી? ગામની ઓલી હે ને બાજુવાળી ઓલી જીતુડી એન ઘરે ખાવા ગયા અને જીતુડી એમે નો કીધું તમાર બાયડીને લઈ આવજો, તમાર છોકરાને લઈ આવજો. એકલા ગરજવા ગયા. તો શેરીમાં તો જાતા તા આમ કે હા ઈ ગયા એના ઘરે જ જાતા હતા. જોયું તું ડેલીમાં આમ ડેલી ખોલીને પાછા આમ ગયા, પાછા ડેલી બંધ કરી હતી, મેં જોયું તું. તો તાર મને કહેવાય નહીં? હું આવવાનો હતો ત્યાં, આવ્યો અત્યારે કે ઈ જ કેવા આવતો તો. હું અહીંયા લવાન ઘરે ઘરે બેઠો બેઠો. મેં ક્યાં કઈ કર્યું? ગામની ડેરી ખોલીને ખાવા જાવ. ગામની માણસો ઈ કહે. હે? લોકોની ડેલી હતી ને એ ખોલીને અંદર ગયા તા ને. તારે ક્યાં તારી માને આવું કહેવાની જરૂર છે? હાથનો ડરનો નથી તમારી જેમ. કઈ સજી આવતો રે તું. અને એને ફોનમાં કોઈનો ફોન આવ્યો હતો. હવે બે ને હા બતાવો તો ફોન બતાવો. હવે ઓલા પૈસા ઉઘરાણી વાળાનો આવ્યો તો. ઉઘરાણી વાળો નવો પેદા થયો હે. હવે તઈને જે તારી બાર નો દીધા ઈ. યો અને અત્યારે હું રાંધવાનું હે? અત્યારે માર કાઈ નથી રાંધવાનું. આમ જો હું કહું તને, તું ઓલું બને, શું? ઓલું ઓલું. શું? ઓલું પણ હું ઓલું કઈક પીળા કલર નું ન આવે? ઓલું પીળું હતું, આવું પીરું ઈ તારો બાપ થોડો ઘાટો થઈ જાય છે. એવું એમ ઓલું ઓલું પીળું ગાંઠિયા. ના, ગાંઠિયા નહીં, ઓલું પીળું હતું, અસલ મસ્તી નું હતું. એમાં અંદર ઝીણું ઝીણું કઈક અંદર આવતું હતું કરકરિયા જેવું. ઈ ભજીયા. ભજીયા નહીં, ઓલું. મને નામ નથી આ ભૂલાઈ ગયું. ઓલું બનાય ને, અને મને ના પાડસ કે નહીં બનાવી દો તો હું તારી માય બનાવી દે. ઓલું બનાવી દે અને મને ના પાડસ. ના પાડસ મને. આમ મરી જાય એક બાજુ, બધા એક બાજુ, તું તારી મા બાજુ થઈ ગયો તો હજી રહીશ એની બાજુ જ રહીશ. બનાવી અહીંયા બે જાય તો એને કઈ વયસમાં નો બોલે. વચ્ચે પરીશ ઓરું ઓરું કરે, ઓરું આ ઘોરે ને ઓરું નથી આવું. ઓલું એટલે હું બનાવી દે, હું ધોકાવી છો તને નથી આવડતું. બનાવી દે મારું વેસ મારી.
કરે હું છે આ બધું બનાવસ ઘેડી પણ શું છે પણ આ બધું શું છે બા ભરાય થોડું હવે તો તો બનાવી તો થયું બનાવી દે ઘેડી પણ ઓલું શું ઓલું ભગેડી બસ એ હા ઈ ઢોકળા હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી અને મસ્ત મજાનો કોમેડી કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. અને આ કોન્સેપ્ટ જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. બનાવી દેશ શું ઓલું